જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને લઈ બેઠક યોજાઈ. આ બેઠકમાં મેળાની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગિરનાર વિસ્તારના સંતો, આ વિસ્તારના ધારાસભ્ય, હિન્દુ સમાજના અગ્રણી આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેલ. સતત ચર્ચામાં રહેલ અને હાલ પણ વિવાદમાં સંકળાયેલ મહંત મહેશ ગીરીએ ફરી સ્ફોટક નિવેદન આપ્યું કે આ હિન્દુ ધર્મનો મેળો છે તો નિયમ પણ હિન્દુ ધર્મના લાગશે અને અહીં વિધર્મીઓએ પોતાની દુકાન લગાવી નહીં, પછી કંઈ પણ થશે તો અમારી જવાબદારી નથી. આ રીતે યુપીમાં થયેલ હાલના કુંભમેળાની જેમ અહીં પણ અલગ રીતે આયોજન કરવાની વાતથી તંત્રમાં હલચલ મચી છે. હવે જોવાનું એ રહે છે કે આગળ શું નિર્ણય લેવાય છે. બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ. તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે. અમારા ધર્મના પોતાના નિયમ છે. અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે. એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે. તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય. તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં. લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો. બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું. સરકારને ખાસ વિનંતી કરી છે, પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો, ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે. એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું.